દરેકને જય દીપોમાં જય માતાજી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં. દલિત સમાજના જે આગેવાનો છે તર્કશીલ અને બુદ્ધિ અને વિવેકથી કામ લઈ રહ્યા છે. તો આ બાબતે અમે એક સાચા રસ્તે કેવી રીતે હાલવું એ બાબતથી અમે હાલ વિચારી રહ્યા છીએ. આખો વિડીયો જોતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે દલિત સમાજના યુવકનો એક વિડીયો છે તે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલ આ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચામાં છે અને પીડિત રાજુ સોલંકી અત્યારે જેલમાં છે અને તેના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. અને ત્યારબાદ તેમના દલિત સમાજના એક યુવકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં દલિત સમાજનો યુવક એવું બોલી રહ્યો છે કે અમારી જે માંગણીઓ હતી તે સ્વીકારવામાં આવી હતી અને અમારી સરકાર જોડે 2 વાર બેઠક થઈ હતી અને માંગણીઓ સ્વીકારી લીધી હતી અને 2 દિવસમાં લેટર પણ આવવાનો હતો. અચાનક જ ક્યાંક પરિબળોને કારણે કોના ઈશારે આ આખી વસ્તુઓ યુટર્ન મારી અને આખો દાવો છે જે પલટો મારી ગયો. તો આ બાબતે ગુજરાતના દલિત સમાજમાં રોષ ભરાયો છે અને કાયદો કાયદાનું કામ કરતો જ હોય છે અને આ બાબતે અમે ખૂબ જ ગંભીર અને મનન ચિંતન કરી રહ્યા છીએ અને ખુરશી ટોકનો ગુનો ગુજરાતમાં નોંધાયો ત્યારબાદ પરિસ્થિતિનું એ નિર્માણ કરવામાં આવ્યું કે રાજુભાઈ અને એમના દીકરા અને 5 વ્યક્તિની અટકાયત કર્યા બાદ પૂરા જૂનાગઢ જિલ્લામાં અને શહેરમાં દરેક દલિત સમાજના આગેવાનોના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત એવો મૂકવામાં આવ્યો હતો કે ના પૂછો વાત અને 300 જેટલી પોલીસ ઉતારી દેવામાં આવી હતી. અને મિત્રો, આ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચિતનો વિષય બન્યો છે અને આ દલિત સમાજના આગેવાનો રાજુ સોલંકી અને પર ખુરશી ટોકનો ગુનો દાખલ થયા બાદ સાચા રસ્તે કઈ રીતે ચાલવું તે વિચારી રહ્યા છે. અને મિત્રો, આ વિવાદમાં આગળ હવે શું થશે તે તમે કોમેન્ટમાં જણાવો અને આ દલિત સમાજનો યુવક વિડીયોમાં શું બોલી રહ્યો છે તે તમે આગળ વિડીયોમાં જુઓ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરો. ગુજરાતનો જે એસસી અને એસટી સમાજ છે એ ખૂબ ચિંતિત અને આ બાબતે ગંભીર છે. 2 વાર અમારી સરકારમાં બેઠક થઈ. બેઠક બાદ અમારા જે કાંઈ મુદ્દાઓ હતા એ 17 પૈકી 12 થી વધારે અમારી માંગણીઓ છે એ સ્વીકારી લેવામાં આવેલી છે. સ્વીકારી અને 2 દિવસની અંદરથી જ અમને ગૃહમાંથી લેટર મળવાનો હતો. પણ અચાનક જ કયા પરિબળોના કારણે કોના ઈશારે આ વસ્તુ આખી યુટર્ન મારી અને આખો દાવ છે એ પલટો મારી ગયો. તો આ બાબતે પૂરા ગુજરાતના દલિત સમાજની અંદર ખૂબ મોટો રોષ છે. પણ એક ખાસ કહીશ કે કાયદો છે એ કાયદાનું કામ કરતું હોય છે. તો આ બાબતે અમે ખૂબ ગંભીર છીએ અને એ બાબતે પૂરા ગુજરાતનો એસટી સમાજ છે આ બાબતે એક ખૂબ ગંભીર ચિંતન મનન હાલ કરી રહ્યું છે. 300 થી વધારે પોલીસો 300 પોલીસ એક ઘરે આવી રીતે ઉતારી દીધી હતી, જેથી કરીને દલિત આગેવાનો છે ક્યાંય ને ક્યાંય ડેમેજ થાય આ સ્થિતિનું નિર્માણ થયું હતું. પણ દલિત સમાજના જે આગેવાનો છે તર્કશીલ અને બુદ્ધિ અને વિવેકથી કામ લઈ રહ્યા છે.